નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ફોરમ સાવલિયા. અમારી કૃષિ માર્ગદર્શન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, તમને ખબર જ હશે કે અત્યારે ગ્લોબલ વોર્મિંગના લીધે દિવસે ને દિવસે તડકામાં ગરમી વધતી જાય છે. અત્યારે ઓલમોસ્ટ જોવા જઈએ તો 40 ડિગ્રીથી વધારે જેટલું તાપમાન વધી ગયું છે. અને તમે ઉનાળુ પાકો વાવેલા હશે, વિવિધ શાકભાજી પાકો, અને એને જો તમે બપોર વચ્ચેના સમયે જુઓ તો પાંદડા તમને કુકડાઈ જતા દેખાતા હોય છે, એટલે કે પાંદડામાં કર્લિંગ આવી જતી હોય છે. તો આનો અર્થ શું થાય છે કે વધારે તાપમાનના લીધે તમારો જે છોડ છે એ તણાવમાં છે, તાપમાનના લીધે તણાવમાં આવી ગયો છે. તો એના લીધે તમે અલગ અલગ એન્ટી સ્ટ્રેસ વાપરતા જશો તો આ વધુ તાપમાનના લીધે શું થશે, તમારો જો છોડ તણાવમાં જતો રહ્યો હશે અને એ જો તણાવમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી તમારા પાકમાં નવા પાંદડા નહીં ફૂટે, અને નવા પાંદડા નહીં ફૂટે ત્યાં સુધી નવા ફૂલ નહીં આવે, અને ફૂલ જ નહીં આવે તો તમને ઉત્પાદન પણ નહીં મળે. તો આજે આપણે વાત કરીશું એવા 5 ઉપાયોની કે જેનાથી તમે તાપમાનને નિયંત્રિત કરી શકશો અને સારું એવું ઉત્પાદન મેળવી શકશો. તો પહેલો ઉપાય છે મલ્ચિંગ. તો તમે એવું કહેશો કે અમે તો પ્લાસ્ટિક પેપર જ વાપરેલું છે, પ્લાસ્ટિક મલ્ચિંગ કરેલું છે. તો એના લીધે ખેડૂત મિત્રો શું થશે કે જે પ્લાસ્ટિકનું પેપર છે એ વધારે ગરમ રહેતું હોય છે, અને તમારું જે પાકનું મૂળ હોય છે ત્યાં હવામાન કરતા ડબલ તાપમાન જતું રહેતું હોય છે. તો એના લીધે તમારો જે છોડ છે વધારે તણાવમાં જશે. તો આના માટે તમારે કયા પગલા હાથ ધરવા જોઈએ? તો કે તમે ઓર્ગેનિક મલ્ચિંગનો પણ ઉપયોગ કરી શકો છો. તમે જો આની પહેલા જે શિયાળુ પાક લીધેલા છે એના જો અવશેષો પડ્યા હોય, જેમ કે ઘઉંનો ભૂસો છે, શેરડીનો ભૂસો છે, એ તમે જમીનમાં પાથરી શકો છો. એના લીધે શું ઘણા બધા ફાયદા થશે કે જમીનમાં તાપમાન પણ કંટ્રોલમાં રહેશે, અને એ જે મલ્ચિંગ તમે વાપરેલું છે ઓર્ગેનિક મલ્ચિંગ, એ પાણીને પકડીને રાખશે, અને તમારો જે પાક લેવાઈ જાય એટલે કે પાકની કાપણી થઈ જાય પછી જે આ જે અવશેષો છે એનું વિઘટન થઈને તમે ખાતરમાં પણ ઉપયોગ કરી શકશો. બીજો ઉપાય એ છે ખેડૂત મિત્રો કે તમે જો જોવા જાઓ તો આટલા બધા તાપમાનમાં તમારો જે પાકનો છોડ છે પૂરેપૂરો વિકાસ નથી પામતો. તો તમને એવું થશે કે હું તો નાઇટ્રોજન આપી દઉં જેનાથી મારા પાકની વૃદ્ધિ સારી થશે. તો ના ખેડૂત મિત્રો, નાઇટ્રોજન ખાલી વૃદ્ધિ જ વધારે છે, એનાથી તમને ઉત્પાદનમાં કશો જ ફેર નથી પડતો. એટલા જ માટે નાઇટ્રોજનની જોડે તમે જો બીજા પોષક તત્વો પણ ખાતરમાં સ્પ્રે કરીને આપો તો પણ સારું એવું રિઝલ્ટ મળતું હોય છે. અને મારી ભલામણ એવી છે કે સૂક્ષ્મ પોષક તત્વો સિવાય ખાતરના સિવાય તમે જો સ્ટીકર વાપરો, એટલે માર્કેટમાં ઘણા બધા સ્ટાન્ડર્ડ કંપનીના સ્ટીકર મળતા હોય છે, એનાથી પણ સારું રિઝલ્ટ મળતું હોય છે. હવે આ સ્ટીકર શું કરે છે તો કે જમીનમાં આટલા ટેમ્પરેચરમાં જે જરૂરી ભેજ હોય એ જાળવી રાખે છે. જે સ્ટીકર છે એ છોડની આજુબાજુ પાણી તમે પિયતમાં આપેલું છે ચારે બાજુ ફેલાવી દે છે, એટલે જમીનમાં ભેજ પણ કંટ્રોલમાં રહે છે. ત્રીજો જે ઉપાય છે ખેડૂત મિત્રો એ ખૂબ જ સમજવા જેવો છે. તમને ખબર જ હશે કે અવારનવાર જે કૃષિ નિષ્ણાંતો હોય છે એ તમને એવી ભલામણ કરતા હોય છે કે તમે જો ખાતર છાંટો અથવા તો પિયત આપો એ હંમેશા સવારના સમય અથવા તો સાંજના સમયે આપવું જોઈએ. ઉનાળાના તડકામાં બપોર વચ્ચે ક્યારેય પણ ના આપવું જોઈએ. તો એનું કારણ શું હોય છે ખેડૂત મિત્રો કે બપોરે જો તડકામાં જોવા જઈએ તો કૂવાનું પાણી છે એ ગરમીના કમ્પેરમાં ઠંડુ હોય છે. તો એના લીધે શું થાય છે કે તમે જે પિયતમાં પાણી આપેલું છે એનું તાપમાન વધારે ઊંચું જતું રહેતું હોય છે. એના લીધે તમારો જે છોડ હોય છે વધુ તણાવમાં જતો રહેતો હોય છે. માટે જ જો તમે ઓર્ગેનિક મલ્ચ, આપણે અગાઉ વાત કરી એમ ઓર્ગેનિક મલ્ચનો ઉપયોગ કરો તો તમારું જે તાપમાન હોય એ કંટ્રોલમાં રહે છે, અને જે ઓર્ગેનિક મલ્ચ છે પાણીને પણ પકડીને રાખે છે. અને જે તમે ડ્રીપર ગોઠવ્યા હોય છે, એટલે કે ડ્રીપ ઇરિગેશનમાં જે ટીપા પદ્ધતિ ગોઠવી હોય છે એની ઉપર ઓર્ગેનિક મલ્ચનું આખું આવરણ આવી જતું હોય છે. એના લીધે તમારે જે ડ્રીપ ઇરિગેશનમાં પાણી છે એ ઠંડુ જ રહે છે. એટલા માટે જ તે ખેડૂત મિત્રો સાંજે અથવા તો સવારે પિયત આપવું જોઈએ, અથવા તો ફર્ટિલાઇઝર પણ સાંજે અથવા તો સવારે આપવું જોઈએ. ચોથો જે ઉપાય છે એ તમે જાણતા જશો કે એન્ટી સ્ટ્રેસ માર્કેટમાં ઘણા બધા મળતા હોય છે. ઘણા બધા પ્રકારના સ્ટાન્ડર્ડ કંપનીના એન્ટી સ્ટ્રેસ તમે વાપરતા હશો, પણ જો તમે સિલિકોન પાવડર, આપણે 50% પેકેટ જે આવે છે એ તમે વાપરો તો છોડની મજબૂતી પણ સારી રહે છે. 5મા ઉપાયની વાત કરીએ તો એ છે 5મો અને છેલ્લો ઉપાય, એટલે કે PGR સ્પ્રે. PGR એટલે કે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર. હવે PGR ઘણા બધા પ્રકારના આવતા હોય છે, એમાંથી સૌથી ફેમસ છે એ છે જિબ્રેલિક એસિડ. એ જે તમારો છોડ છે એના કોષ વિભાજનમાં અથવા તો કોષ વૃદ્ધિમાં પણ ઉપયોગ કરે છે. એનો તમે સ્પ્રે કરતા હશો, પણ એનો મારી માનો તો તમે સ્પ્રે કરતા જો જમીન દ્વારા આપો તો તમને સારું એવું રિઝલ્ટ મળે છે. આના સિવાય બીજા PGR છે, જેમ કે IAA છે, ઇન્ડોલ એસિટિક એસિડ, IBA ઇન્ડોલ બ્યુટેરિક એસિડ, અને નેપ્થેલિન એસિટિક એસિડ છે, એનો જો તમે સ્પ્રે કરો તો પણ તમને સારું એવું પરિણામ મળે છે. આશા રાખું છું ખેડૂત મિત્રો કે આ માહિતી તમને ઉપયોગી સાબિત થઈ હશે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તમે અમારા વિડીયોને લાઈક કરો. આ સિવાય જો તમારો કોઈ પ્રશ્ન હોય અથવા તો તમારું કોઈ સજેશન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો.
અને અમારો વિડીયો વધુમાં વધુ શેર કરો, જેથી તમારા કૃષિ મિત્રોને પણ આવી નવી નવી માહિતી મળતી રહે. અને જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો. ધન્યવાદ.